કોમી એકતાને લઈ સુરત પોલીસ કમિશનરે સંવેદનશીલ વિસ્તારની મુલાકાત કરી। કોમી એકતામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। સુરત પોલીસ કમિશનરે તમામ અગ્રણીઓ સાથે વાતચીત કરી। થોડા દિવસ પહેલા જ અહીં પથ્થરમારાનો વિવાદ વકર્યો હતો, ત્યારે સૌ સમાજના લોકો સાથે મળી સુરત પોલીસ કમિશનરે ચર્ચા કરી। બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી આશા વ્યક્ત કરી। સુરત હંમેશા તમામ ક્ષેત્રે નંબર 1 રહેતું હોય છે, ત્યારે કોમી એકતામાં પણ નંબર 1 છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। સર્વપ્રથમ તો અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માનનીય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ, તમામ આ વિસ્તારના જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો અને પોલીસના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના બી પ્રમુખ શ્રી સ્વામી અમસરનજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર 1 આવે છે, ચાહે સ્વચ્છતા હોય, ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશા સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એને સ્વાગત કરવા માટે અને કોમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે કે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ। તો આપના થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે, સુરતના કલ્ચર, સુરતીસના કલ્ચર, આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપના થકી બધા લોકો જાય એના માટે જો અમે બધા આગેવાનોનો હું હિન્દુ આગેવાનો મનોજભાઈ છે, એની પૂરી ટીમ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। આજે કોમી એકતાને લઈને હમણાં જ કમિશનરશ્રીએ કીધું કે એક વીક પહેલાં અહીંયા બનાવ બન્યો હતો, પણ સુરતનું કલ્ચર જ એવું નથી કે ધમાલ થાય। ફરી એ જ સમયે હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસને સ્વાગત કરવા અમે ભેગા થયા છે। ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર 1 શહેર છે, અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પૈગંબર સાહેબનો જે જન્મદિવસ છે એને તો શાંતિનો સંદેશો આપણે આપ્યો જ છે, એના સંદેશાને આગળ લઈને આવનાર સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને, તે આપણા સૌની જવાબદારી છે। ફરી એકવાર પૈગંબર સાહેબના જન્મદિવસની હૃદયપુરીની તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું છું। આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ, મોહસિનભાઈ, તમામ આગેવાનો, મનોજભાઈ, અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરી એક થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે। અસ્તુ ભારત માતા કી જય।